હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની જે દરેક 5 સરકારી કોલેજ છે એનો આપણે અંદાજિત કટઓફ જોવાના છીએ કે નીટ 2026ની પરીક્ષા બાદ આયુર્વેદિકની સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે એની આપણે અહીંયા સંપૂર્ણ વાત કરીશું. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં તમને શું મળશે કે જે આયુર્વેદિકની 5 સરકારી કોલેજ છે એમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળશે તેની અહીંયા આપણે વાત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે અહીંયા સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે. એનું શોર્ટમાં અહીંયા નામ છે SMIAS એટલે કે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, જે કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે. તો અહીંયા તમારું 2025નું કટઓફ લખેલું છે અને જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટઓફ છે. તો અહીંયા જેમ કે સ્ટેટ મોડલ ગાંધીનગર છે એમાં ઓપન કેટેગરીમાં 2026માં 520થી લઈ 540 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરી હોય તો અહીંયા 510થી લઈ 530 માર્ક્સ. પછી SCBC OBC કેટેગરી હોય તો 510થી લઈ 530 માર્ક્સ. પછી SC કેટેગરી હોય તો 440થી લઈ 460 માર્ક્સ. અને ST કેટેગરીમાં અહીંયા 280થી લઈ અને 300 માર્ક્સ. હવે ST કેટેગરીમાં રાઉન્ડ કેમ કરેલું છે? તો 5 સરકારી કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું અહીંયા સ્ટેટ મોડલ કોલાવડા ગાંધીનગરમાં રહ્યું હતું 2023માં, તો 2025માં. તો અહીંયા 2026માં પણ આ જ કોલેજમાં રહેશે અને 280થી લઈ અને 300 માર્ક્સ તમને અહીંયા એડમિશન મળી શકે છે સરકારી કોલેજમાં, STમાં છેલ્લું એડમિશન. પછી અહીંયા આપણે બીજી કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા તમે 2025નું કટઓફ જોઈ શકો છો અને અહીંયા તમને ઓપન કેટેગરીમાં 2 પ્રકારના કટઓફ દેખાશે. એક અહીંયા લખેલું છે અને અહીંયા એક બીજું કટઓફ લખેલું છે. તો અહીંયા જે 445 માર્ક્સ પર એડમિશન હતું એ એક સીટ ખાલી રહી હતી એટલે એના માટે અહીંયા થોડું નીચું કટઓફ રહેલું છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 445 માર્ક્સ પર વિદ્યાર્થીને એડમિશન મળ્યું હોય ઓપન કેટેગરીમાં અને EWSમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 446 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો EWS કરતાં પણ ઓપન કેટેગરીનું કટઓફ ઓછું રહે નહીં ક્યારે, પણ એ સીટ ખાલી રહી હતી એટલા માટે અહીંયા કટઓફ એટલું નીચું રહ્યું છે. કેમ કે દરેક ઓપન કેટેગરીની સીટ ભરાઈ જાય પછીની બાકીની જે રિઝર્વેશન એટલે કે અનામત કેટેગરીમાં એડમિશન શરૂ થાય છે. એટલે અહીંયા તમારે જે રિયલ કટઓફ છે એ અહીંયા 457 માર્ક્સને માનવાનું છે. એટલે કે અહીંયા તમારું 2026માં 510થી લઈ અને 530 માર્ક્સ પર અહીંયા ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરી હોય તો અખંડાનંદમાં 500થી લઈ 520 માર્ક્સ. પછી SCBC OBC કેટેગરી હોય તો અખંડાનંદમાં 490થી લઈ 510 માર્ક્સ. SC કેટેગરીમાં 400થી લઈ 420 માર્ક્સ અને ST કેટેગરીમાં અહીંયા 290થી લઈ અને 310 માર્ક્સ પર ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદમાં એડમિશન મળી શકે છે. હવે આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કર્યો તો ખાસ ફોલો કરી લેજો. તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર જશો તમને ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી પોસ્ટ દ્વારા મળે છે. તો ખાસ તમારે અહીંયા આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટ્રેન યોર બ્રેન 279 આને તમારે ખાસ ફોલો કરી લેવાની છે. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. અહીંયા આપણે વડોદરાની કોલેજનું કટઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો અહીંયા વડોદરાની જે સરકારી કોલેજ છે આયુર્વેદિક એમાં ઓપન કેટેગરીમાં 500થી લઈ 520 માર્ક્સ પર 2026માં એડમિશન મળશે. પછી EWSમાં અહીંયા 490થી લઈ 510 માર્ક્સ પર. SCBC OBCમાં 480થી લઈ 500 માર્ક્સ પર. SC કેટેગરીમાં 410થી લઈ 430 માર્ક્સ અને ST કેટેગરીમાં અહીંયા સરકારી વડોદરાની કોલેજમાં 300થી લઈ અને 320 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં જો તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો છે, જેમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે,
પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, જેમ કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારા સ્કોર અને કેટેગરીના આધારે કોલેજની પસંદગી હોય, પછી તમારી રેન્કિંગના આધારે કઈ કોલેજને ચોઇસ ફિલિંગમાં કયા ક્રમમાં ગોઠવવી છે, પછી તમારા કોઈ નિયમ ચેન્જ થયા હોય એટલે કે રાઉન્ડ વાઇઝ સંપૂર્ણ માર્ગદર્શન, તમને કટ ઓફ હોય, તમને દરેક પ્રકારની જાણકારી મળશે. છતાં પણ તમારો ડાઉટ હોય, કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો, અને તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી અહીંયા તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. માત્ર એક નાનકડી ભૂલ છે, એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે તમે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફી છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. એટલે કે અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા, પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે સંપૂર્ણ અહીંયા વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું 2025માં. તો ચલો અહીંયા આપણે આગળની સરકારી આયુર્વેદિક કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા 4થા નંબરની કોલેજ છે, જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે, એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો. તો આમાં પણ બે પ્રકારના કટ ઓફ છે. એટલે મેં તમને કીધું હતું કે એક સીટ ખાલી રહી હતી, એટલે કે 3જા 4થા નંબર છે, કોઈ પણ વિદ્યાર્થીને MBBSમાં એડમિશન મળે, જો MBBSમાં સીટ ખાલી રહે તો આયુર્વેદિકનો સરકારીનો વિદ્યાર્થી MBBSમાં અપગ્રેડ થઈ શકે છે. એટલે કે અહીંયા સીટ ખાલી પડી રહે અથવા કોઈ ચેન્જ કરે તો આટલું નીચું કટ ઓફ જઈ શકે છે. પણ આપણે રિયલ કટ ઓફને અહીંયા 448 માર્ક્સને અહીંયા માનીશું. એટલે કે અહીંયા ઓપન કેટેગરીમાં જે જૂનાગઢની સરકારી કોલેજ છે એમાં 2026માં 500થી લઈ 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 490થી લઈ 510 માર્ક્સ, પછી SC કેટેગરીમાં 490થી લઈ 510 માર્ક્સ, પછી SC કેટેગરીમાં 440થી લઈ 460 માર્ક્સ, અને અહીંયા ST કેટેગરીમાં 300થી લઈ અને 320 માર્ક્સ પર અહીંયા જૂનાગઢની આયુર્વેદિક સરકારી કોલેજમાં તમને એડમિશન મળી શકે છે 2026માં. તો ચાલો આપણે છેલ્લી આયુર્વેદિકની સરકારી કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ, જેનું નામ છે અહીંયા શેઠ JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા ભાવનગરમાં આવેલી છે. તો એમાં અહીંયા જે દરેક કેટેગરીમાં છે, છેલ્લામાં છેલ્લું અહીંયા ભાવનગરની કોલેજમાં અટક્યું છે ST કેટેગરી સિવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક 5 સરકારી કોલેજમાં તમને છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરી હોય તો અહીંયા 500થી લઈ 520 માર્ક્સ પર 2026માં એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરી હોય તો 490થી લઈ 510 માર્ક્સ પર. પછી અહીંયા SCBC OBC કેટેગરી હોય તો 480થી લઈ અને 500 માર્ક્સ પર. પછી SC કેટેગરી હોય તો 410થી લઈ અને અહીંયા 430 માર્ક્સ પર. અને ST કેટેગરીમાં અહીંયા ભાવનગરની કોલેજમાં 290થી 310 છે. પણ તમારું અહીંયા જે આગળની કોલેજ હતી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, એમાં છેલ્લામાં છેલ્લું તમારું કટ ઓફ હતું અહીંયા 280થી લઈ અને 300 માર્ક્સ પર. એટલે કે અહીંયા ST કેટેગરીમાં થોડું કટ ઓફ નીચું રહેવાની સંભાવના છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. આપણે અહીંયા 5 આયુર્વેદિક સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું કે તમને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમારે જો અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.